આગળના વિડીયોમાં સ્વાધ્યાય 2.2 જોતા હતા. એ સ્વાધ્યાય આપણો હજી રનિંગ જ છે. હવે આપણે દાખલા 11 સુધી જોયા. હવે 12મો દાખલો જુઓ. આવું આપણે સાબિત કરવું છે. 9π/4 માઇનસ 9/4 સાઇન ઇન્વર્સ 1/3 બરાબર 9/4 સાઇન ઇન્વર્સ 2√2/3. આવું આપણે સાબિત કરવું છે. તો આપણે આ ડાબો ભાગ લઈએ આપણે, એટલે LHS 9π/4 માઇનસ 9/4 સાઇન ઇન્વર્સ 1/3 લઈએ. ચલો, આ બંને પદમાંથી આપણે 9/4 સામાન્ય કાઢી લઈએ. તો કૌંસમાં અહીં 8 છે, એટલે અહીં વધશે તમારે π/2 માઇનસ 9/4 નીકળી જશે, એટલે વધશે સાઇન ઇન્વર્સ 1/3. ચલો, આના બરાબર આપણે શું મૂકી શકીએ? તો આપણા કોટીના સૂત્રો યાદ કરો. કોટીના સૂત્રો આપણે ભણી ગયા છીએ કે કોસ ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x બરાબર π/2. તો આપણે આ સાઇન ઇન્વર્સ એક્સને આ કોલ લાવી દો, એટલે આવશે તમારું કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. આ એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? 1/3 મૂકી દઈએ. તો અહીં આવશે તમારે, અહીં આની જગ્યાએ 1/3 મૂકી દો, આની જગ્યાએ 1/3 મૂકી દો. તો સૂત્ર આવું બનશે, કોસ 1/3 બરાબર π/2 માઇનસ સાઇન ઇન્વર્સ 1/3 બનશે. તો આની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ? તો એની જગ્યાએ આપણે લખી શકીશું કોસ ઇન્વર્સ 1/3. તો 9/4 અહીં લખાશે કોસ ઇન્વર્સ 1/3. બરાબર. હવે આના બરાબર આપણે ધારી લઈએ. તો કોસ ઇન્વર્સ 1/3 બરાબર થીટા ધારો. અહીં સાદું બનાવો, કોસ ઇન્વર્સને આખું લઈ જાઓ, એટલે થશે તમારું કોસ થીટા બરાબર 1/3. આપણે લાવવું છે સાઇન. તો આપણે કોસમાંથી આપણે સાઇનમાં રૂપાંતર કરીએ, એટલે આપણે લઈ લઈએ કાટકોણ ત્રિકોણ. તો થીટા કોસનો ગુણોત્તર લઈએ તો આ સામેની બાજુ થશે, આ પાસેની થશે અને આ કર્ણ થશે. તો કોસનો ગુણોત્તર આપણે જાણીએ છીએ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આ 1 થશે, આ 3 થશે. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે આ બાજુનું માપ શોધી કાઢીએ તો 3નો વર્ગ એટલે 9, માંથી આ બાજુનો વર્ગ બાદ કરો એટલે 1 થશે, એટલે 8 આવશે, અને 8નું તમારે વર્ગમૂળ લેવાનું એટલે 2√2 થશે, એટલે આ બાજુનું માપ આવશે 2√2. ચલો, આમાંથી આપણે સાઇનનો ગુણોત્તર લઈએ. સાઇન થીટા બરાબર, તો સાઇનનો ગુણોત્તર આવશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે 2√2/3 આવશે. તો થીટા બરાબર શું થશે? સાઇન ઇન્વર્સ 2√2/3. ચલો, આ કિંમત ક્યાં મૂકી દઈએ? તો આમાં મૂકી દો, એટલે અહીં તમને કોસ ઇન્વર્સ 1/3 બરાબર સાઇન ઇન્વર્સ 2√2/3 મળશે. હવે આ કિંમત અહીં કોસ ઇન્વર્સ 1/3 છે, એને બદલે શું મૂકી દો? સાઇન ઇન્વર્સ 2√2/3 અહીં મૂકી દઈએ, તો આપણો આન્સર આવો આવશે 9/4 સાઇન ઇન્વર્સ
2√2/3 જે આપણો માગેલ જવાબ છે. હવે એના પછીના દાખલા છે આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. સમીકરણનો ઉકેલ મેળવવો. દાખલા નંબર 13 2 tan ઇનવર્સ cos x બરાબર tan ઇનવર્સ 2 cosec x. આનો આપણે ઉકેલ મેળવ્યો એટલે કે એક્સની કિંમત શોધવી છે. તો આ સૂત્ર તમે જુઓ, આ સૂત્ર આપણે ભણી ગયા જાઓ કે 2 tan ઇનવર્સ એક્સ બરાબર tan ઇનવર્સ 2x છેદમાં 1 - x². આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અહીં તમારે એક્સને બદલે cos x છે. આમાં એક્સને બદલે અહીં એક્સની જગ્યાએ જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં તમે એક્સ બરાબર cos x મૂકી દો એટલે આપણું સૂત્ર આવું થઈ જાય. તો અહીં શું લખી શકીએ? tan ઇનવર્સ 2 cos x છેદમાં 1 - cos x². અહીં થશે તમારે tan ઇનવર્સ 2 cos x છેદમાં 1 - cos² x. આ બાજુ tan ઇનવર્સ 2 cosec x. આપણે આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. ચલો 1 - cos². અહીં બંને બાજુથી tan ઇનવર્સ કેન્સલ કરી દો. અહીં 1 - cos² છે એને બદલે લખાશે આપણે મૂળભૂત નિત્યસમ ઉપરથી sin² એટલે 2 cos x છેદમાં sin² x બરાબર અહીં તમારા 2 cosec છે એનું વ્યસ્ત કરી દઈએ તો 2 છેદમાં sin x થશે. આપણે ભણી ગયેલા છીએ કે cosec x બરાબર 1/sin x વ્યસ્ત સૂત્રો. ચલો આ બંને બાજુથી 2 કેન્સલ કરી દો. 2 કેન્સલ કરી દઈએ. સાઇન વર્ગને આ બાજુ લાવી દઈએ એટલે વધશે તમારી પાસે cosec બરાબર sin² s/sin x. તો અહીં એક સાઇન ઘટી જશે તો અહીં આવશે cos x બરાબર sin x આવશે. હવે આ cosecને આના છેદમાં લાવી દો એટલે sin x/cos x બરાબર 1 થશે. sin x/cos x એટલે આપણે જાણીએ છીએ tan x થાય તો અહીં થશે તમારું tan x બરાબર 1. હવે આપણે કિંમતનું કોષ્ટક જાણીએ છીએ તો ટેનમાં 1 કિંમત કોની તો આપણને ખબર છે કે tan π/4 હોય તો 1 થાય. tan π/4 હોય તો 1 થાય. એનો મિનિંગ એ થયો કે આ x બરાબર કેટલા હોવા જોઈએ તો x બરાબર કેટલા હોવા જોઈએ તો π/4 હોવા જોઈએ. એટલે અહીં x બરાબર π/4 જવાબ આપણો આવશે. હવે આ જવાબ આવ્યો એ આપણે સ્વીકારવો કે ન સ્વીકારવો એ ક્યારે આપણે સ્વીકારી શકીએ કે આ સમીકરણનું શું કરતું હોવું જોઈએ? સમાધાન કરતું હોવું જોઈએ. તો સમાધાન આપણે કેવી રીતે કરી શકીએ છીએ કે x બરાબર π/4 માટે ચલો આ ભાગ આપણે લઈ લઈએ ડાબી બાજુનો 2 tan ઇનવર્સ cos x એમાં x બરાબર π/4 મૂકી દો એટલે 2 tan ઇનવર્સ cos π/4 અને કોષ્ટક પ્રમાણે cos π/4ની વેલ્યુ થશે 1/√2 એટલે 2 tan ઇનવર્સ
1/√2. ચલો આગળ આપણે ફરીથી એક સૂત્ર આગળ જોયું હતું એ પ્રમાણે લઈએ. હાલ આપણે જોયું હતું કે 2 tan ઇન્વર્સ x હોય તો tan ઇન્વર્સ 2x છેદમાં 1 - x વર્ગ થાય. આ સૂત્ર પ્રમાણે જઈએ તો અહીં x છે તો xને બદલે અહીં કેટલા મૂકી દો તો આમાં 1/√2 મૂકી દો એટલે અહીં 1/√2 અને અહીં આવશે તમારું tan ઇન્વર્સ 2 × 1/√2 છેદમાં 1 - 1/√2 હોલ સ્ક્વેર થશે. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. આ 2/√2 થશે એટલે 2ના 2 રૂટ કરો, એક રૂટ ઉડી જશે એટલે tan ઇન્વર્સ અહીં તમારા આવશે √2 છેદમાં 1 - આનો વર્ગ કરી તો 1/2 આવશે. અહીં લસા લઈ લે એટલે 2 - 1 એટલે 1/2 રહેશે. એ 2 ક્યાં જશે ઉપર એટલે અહીં આવશે તમારું tan ઇન્વર્સ 2√2. ચલો હવે આ જમણી બાજુનો ભાગ લઈ લો. આપણે આ દાખલામાં ડાબા બરાબર જબા બતાવીશું એટલે RHS tan ઇન્વર્સ 2 cosec x એટલે tan ઇન્વર્સ અહીં x બરાબર π/4 મૂકી દો તો 2 cosec π/4 તો tan ઇન્વર્સ 2 cosec π/4 ની વેલ્યુ કેટલી તો √2. તો અહીં જોઈ શકો છો ડાબા બરાબર જબા, અહીં પણ tan ઇન્વર્સ 2√2 અને જમણી બાજુ બરાબર પણ tan ઇન્વર્સ 2√2 આપણને મળશે. એટલે x બરાબર π/4 કિંમત આપણે સ્વીકારી શકીએ. જો આવો જ 14મું છે સમીકરણ ઉકેલો. tan ઇન્વર્સ 1 - x છેદમાં 1 + x બરાબર 1/2 tan ઇન્વર્સ x. એટલે કે આપણે જમણી ડાબી બાજુ કયા સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે ભણી ગયા છીએ કે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y, બે tan ઇન્વર્સની બાદબાકી બરાબર આપણે શું લખી શકીએ તો tan ઇન્વર્સ x માઇનસ y છેદમાં 1 - x × y. આનો ઉપયોગ આપણે કરવો છે. તો જો આ જે ભાગ છે એ ભાગ આ બાજુ સાથેનો છે. ચલો આવો ભાગ છે તો આવું હોય તો આપણે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y લખી શકીએ. તો અહીં તમે જો 1 ગુણી દો તો આ રીતે ભાગ થશે x - 1, x બરાબર 1 છે, y બરાબર x છે સમજી લો. તો આ પ્રમાણે લખીએ તો આ બાજુ શું લખાશે tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ x બરાબર 1/2 tan ઇન્વર્સ x લખી શકીએ છીએ. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. ચલો આ tan ઇન્વર્સ x ને આખો લાવી દો. tan ઇન્વર્સ 1 માઇનસ બરાબર આને આખો લાવશો એટલે પ્લસ થઈ જશે એટલે 1/2 tan ઇન્વર્સ x હતું અને આ tan ઇન્વર્સ x. અહીં સાદુરૂપ આપી દઈએ તો થઈ જશે તમારે 3/2 tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ 1 એટલે π/4 થશે. ચલો આને આખો લઈ જાઓ એટલે tan ઇન્વર્સ x બરાબર π/4 આને આખો લઈ જાઓ એટલે વ્યસ્ત એટલે 2/3 થશે. તો અહીં તમે ઉડાડો તો 2 એટલે π/6 આવશે. એટલે tan ઇન્વર્સ x એટલે x બરાબર tan π/4 અને tan π/4 ની કિંમત તમે જાણો છો કે 1/√3 થશે. તો આ xની તમને કિંમત મળશે. હવે આપણે વિકલ્પો છે.
વિકલ્પો છે સાઇન ટેન ઇન્વર્સ એક્સ બરાબર ખાલી જગ્યા માનાંકમાં એક્સ લેસ દેન 1. ચલો અહીં આપણે આ ટેન ઇન્વર્સ એક્સ બરાબર ધારી લઈએ ટેન ઇન્વર્સ એક્સ બરાબર થીટા, એટલે એક્સ બરાબર ટેન થીટા. હવે આપણે કાટકોણ ત્રિકોણ લઈએ તો આ થીટા ટેનનો ગુણોત્તર અહીં કંઈ ના હોય તો 1 મૂકી દો, એટલે એક્સ 1 એટલે આ થશે 1 પ્લસ એક્સ વર્ગ કર્ણનું માપ. આના ઉપરથી આપણે મેળવી દઈએ સાઇનનો ગુણોત્તર, તો સાઇન થીટા બરાબર એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ વર્ગ, એટલે કે થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ વર્ગ. ચલો આ થીટાની કિંમત અહીં મૂકી દો, એટલે ટેન ઇન્વર્સ એક્સ બરાબર સાઇન ઇન્વર્સ એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ વર્ગ મળશે. હવે આ પદ લઈ લો, સાઇન ટેન ઇન્વર્સ એક્સ, તો ટેન ઇન્વર્સ એક્સને બદલે કેટલા મૂકી શકીએ આપણે? સાઇન ઇન્વર્સ એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ વર્ગ, તો સાઇન ઇન્વર્સ એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ વર્ગ, એટલે જવાબ આવશે એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ વર્ગ. એટલે આન્સર તમારો ડી હશે, આન્સર તમારો ડી હશે. ત્યાર પછીનો 16મો વિકલ્પ છે કે સાઇન ઇન્વર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 સાઇન ઇન્વર્સ એક્સ બરાબર π/2, તો એક્સ કેટલા? હવે આમાં તમને વિકલ્પો આપી દીધા છે. પહેલો વિકલ્પ એ આપ્યો છે 0 1/2, બી આપ્યો છે 1 1/2, અને સી આપ્યો છે 0, અને ડી આપ્યો છે 1/2. તો આ દાખલામાં ગણતરી કરવાની કંઈ જરૂર નથી. પહેલાં આપણે એક્સ બરાબર 0 લઈ લઈએ, તો આમાં એક્સ બરાબર 0 તમે મૂકી દો, એટલે સાઇન ઇન્વર્સ 1 માઇનસ 0 બરાબર 2 સાઇન ઇન્વર્સ 0, તો અહીં આવશે સાઇન ઇન્વર્સ 1. સાઇન ઇન્વર્સ 0 એટલે 0, એટલે 2 ગુણ્યા 0, એટલે ટૂંકમાં આવશે સાઇન ઇન્વર્સ 1, અને સાઇન ઇન્વર્સ 1 એટલે π/2. તો અહીં જો જવાબ તમારો ડાબા લીધું અને જબા આવી જાય છે, એટલે એનો મિનિંગ એ થયો કે આપણો ઉકેલ કયો હશે? એક્સ બરાબર 0, એટલે જવાબ તમારો સી આવશે. બીજી ચકાસણી કરવી તો એક્સ બરાબર 1/2 મૂકી દેશો, તો આન્સર તમારો આવશે -π/6. અહીં તમારું જ્યાં એક્સ દેખાય ત્યાં 1/2 મૂકી દો, 1/2 મૂકી દઈએ તો આવું થશે. જુઓ 1/2, અહીં 1/2, અહીં આપણે 1/2 લઈએ છીએ, તો અહીં તમારું સાદુરૂપ આપો તો 1/2 થશે. અહીં તમારું સાઇન ઇન્વર્સ 2 સાઇન ઇન્વર્સ 1/2માંથી 1/2 તો માઇનસ સાઇન ઇન્વર્સ 1/2, અને આ માઇનસ સાઇન ઇન્વર્સ 1/2 એટલે કેટલા? તો π/6 ડઝ નોટ ઇક્વલ ટુ π/2. π/2 નહીં આવે. ઓકે, હવે એક છેલ્લો વિકલ્પ છે કે ટેન ઇન્વર્સ એક્સ અપોન વાય માઇનસ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય છેદમાં એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યા. આ દાખલામાં આપણે શું કરીશું? ટેન ઇન્વર્સ એક્સ અપોન વાય, આમાંથી હું માઇનસ સામાન્ય કાઢી લઉં એટલે આ પ્લસ થઈ જશે. ટેન ઇન્વર્સ વાય માઇનસ એક્સ છેદમાં વાય પ્લસ એક્સ. હવે આને તમે વાય વડે ભાગી નાખો, વાય વડે આપણે ભાગી નાખીએ તો અહીં 1 થશે, અહીં એક્સ અપોન વાય થશે, અહીં 1 થશે, એક્સ અપોન વાય થશે. ટેન ઇન્વર્સના સરવાળાનું બાદબાકીનું સૂત્ર લગાડો, તો ટેન ઇન્વર્સ એક્સ અપોન વાય પ્લસ અહીં આવશે ટેન ઇન્વર્સ 1 માઇનસ ટેન ઇન્વર્સ એક્સ અપોન વાય. બાદબાકીનું સૂત્ર લગાડો બે ટેન ઇન્વર્સ, તો ટેન ઇન્વર્સ એક્સ અપોન વાય પ્લસ માઇનસ ઉડી જશે. અહીં આવશે તમારું ટેન ઇન્વર્સ 1 એટલે કે π/4, એટલે આનો જવાબ તમારો આવશે સી. કયો આવશે? સી જવાબ આવશે. થેન્ક યુ.